આવા ડોડા શેકીને તો ખાધા છે, પણ તેનો શેવડો બનાવીને કરે નહીં ખાધો હોય. જો એકવાર બનાવશો ને તો તમારા બાળકો પણ રાજી રાજી થઈ જશે. તે પેલા બધા ડોડાને ફોફા કાઢી લેવાના છે, સરખી રીતે સાફ કરી લેવાના. ડોડા ફોલાઈ જાય પછી એને દાણા કાઢી લેવાના. એવી રીતે શાકાની મદદથી ડોડાને સોલી લેવાના છે. બધા દાણા કાઢીને પછી ટમેટા કાપી લેવાના. ટામેટા કપાઈ જાય પછી ડુંગળી કાપી લેવાની. ડુંગળીને પણ ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે. ડુંગળી કપાઈ જાય પછી એક તવામાં તેલ ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના. ખાંડેલું આદું પણ નાખી દેવાનું. કાપેલી ડુંગળી નાખી દેવાની. નાખીને ખાંડેલું લસણ નાખી દેવાનું. કાપેલા લીલા મરચાં પણ નાખી દેવાના છે અને કાચા પાકા ટમેટા નાખી દેવાના. બધાને 2 થી 3 મિનિટ લગન શેડવી લેવાનો છે. મસાલો કેસરી કલરનો થઈ જાય એટલે એમાં ડોડાના દાણા એડ કરી દેવાના છે. દાણા નાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. તો એક નાની તપેલીમાં ચોખાના પૌવા ધોઈ લેવાના. પછી બધા પૌવા એમાં એડ કરી દેવાના. થોડુંક લાલ મરચું પણ નાખી દેવાનું છે. 1 ચમચી ખાંડેલું ધાણા જીરું નાખી દેવાનું. અડધી ચમચી હળદર નાખી દેવાની. હવે 10 થી 15 મિનિટ બરોબર હલાવી લેવાના છે. એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો અને થોડુંક મેગીનો મસાલો નાખી દેવાનો. પછી ગરમ મસાલો નાખી દેવાનો. હવે શેવડો બનીને તૈયાર છે. હવે નીચે ઉતારીને તેમાં કોથમરી નાખી દેવાની. હવે ગળ પણ ખાતા હો તો થોડીક ખાંડ એડ કરી દેવાની. પછી ઉપરથી ઝીણી સેવ એડ કરી દેવાની છે. આપણે શેવડાની ભેળ બનીને તૈયાર છે. પણ ખાઓ ને તમારા બાળકોને પણ ખવડાવો. આવી ગયું ને મોઢામાં પાણી. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરતા જજો. બાકી હસતા રહો અને ખુશ રહો.